આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સયાજીગંજ બીબીસી ટાવરના એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસરની કારનો કાચ તોડી 1,53,000ની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થતા સીસીટીવી ફૂટેજના આધારે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ધોળા દિવસે ફક્ત 15 મિનિટમાં ગઠિયાનો સયાજીગંજ વિસ્તારમાં બીબીસી ટાવર પાસે પાર્કિંગમાં એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસરની કારનો કાચ તોડી ₹1.53 લાખની ચોરી કરી હતી। ત્યારે 15 મિનિટમાં કારમાંથી ₹1.43 લાખ રોકડા અને લેપટોપ મૂકેલી બેગ ઉઠાવનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થયો હતો। વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા જય મંડલ મૂળ બિહારના છાણીની એલઆઈસી ઓફિસમાં તેઓ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે। ત્યારે ગત તારીખ 28મીએ સયાજીગંજના બીબીસી ટાવર પાસે કાર પાર્ક કરી ઝેરોક્સ કઢાવવા માટે ગયા હતા। ત્યારે 15 મિનિટમાં જ એક ગઠિયાએ કારનો કાચ તોડી અંદર ₹1.43 લાખ રોકડા, લેપટોપ અને કાગળિયા મૂકેલી બેગ લઈને ફરાર થયો હતો। આ ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે સયાજીગંજ પોલીસે અજાણ્યા શખ્સ સામે કુલ કિંમત ₹1.5 લાખની ચોરી અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા ઈસમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા।